રાજ્યની સાથે આજે વહેલી સવારથી જ કચ્છમાં પણ મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ભુજ શહેરના દ્રશ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ મંદિરના જે સંતો છે તે અહીં પહોંચી આવ્યા છે। જો કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છમાં 2100થી વધારે બૂથ પર છે તે મતદાન આજ વહેલી સવારથી જ શરૂ થઈ ચૂક્યું છે। 19,40,000 જેટલા લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ભુજ સ્વામિનારાયણ મંદિરના જે સંતો છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે। આપણે સંતો સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું। સ્વામીજી, ખાસ કરીને વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સંતો અહીં કને મતદાન કરવા આવ્યા છે, શું કહેશો? મોટી સંખ્યામાં સંતો એટલા માટે આવ્યા છે, આમ તો સંતોનું સ્થાન એવું છે દરેક સમાજને પ્રેરણા આપવી તે, અને સંત સજાગ થઈને પ્રથમ જો આ પવિત્ર મતદાન કરે તો બધાને મને એમ લાગે કે વિશેષ પ્રેરણા જાગે। ભારતના નાગરિકે કોઈએ પણ આજે મતદાન કર્યા વિના બાકાત ન રહેવું જોઈએ, અને એક પવિત્ર ફરજ અદા કરવા માટે સમયસર આપણે તે હાજર થઈ જઈએ તો બધાએ તે આખા દિવસમાં મતદાન કરી શકે એવા હેતુથી અમે મતદાન કરવા માટે આવ્યા છીએ। અમુક લોકો છે તે મતદાન કરવા માટે નથી આવતા, તેઓને શું સંદેશો પાઠવશો? અમુક લોકો નહીં આવતા હોય એની સમજણ શું હોય એ એની સ્વતંત્રતા છે, પણ ભારતના નાગરિક છે, આપણે આ ભારત માતાને ખોળે બેઠા છીએ, અને આવો પ્રસંગ હોય એને ગમે તે રીતે કોને મત આપવો એની સ્વતંત્રતા, પણ મતદાન કરવા માટે તો આવવો જ જોઈએ। ચોક્કસથી વાત કરી તો ભુજ સ્વામિનારાયણ સંતોએ પણ અપીલ કરી છે કે લોકો છે તે પોતાના મતાધિકારનો વધુમાં વધુ છે તે ઉપયોગ કરે। હું મારો મત આપીને ખૂબ ગૌરવ અનુભવું છું। ભારત માતાના નિર્માણમાં મારો પણ એક ભાગ છે, એ ભાવના મને છે, અને હું એ માત્ર મારો અધિકાર નહીં પણ મારું કર્તવ્ય પણ સમજું છું। એ મારું ઋષિઓનું ઋણ છે, એ મારા પૂર્વજોનું ઋણ છે। એ ભારત સક્ષમ થાય, ભારત સમર્થ બને, અને આખરે વિશ્વગુરુ બને, એ દિશામાં મારે જે મારું કર્તવ્ય નિભાવવું જોઈએ એ નિભાવવાનો મને આત્મસંતોષ છે। મારે અમદાવાદના આશ્રમ ખાતે ગઈકાલે રાત્રે 9:30 કાર્યક્રમ પત્યો। હું રાત્રે આવ્યો ને અત્યારે 11:30 પ્રવચનો છે। ખાસ મત આપવા માટે જ આવ્યો છું, પણ એનો મને થાક કરતાં ઉત્સાહ અને આનંદ વધારે છે। અને મેં કહ્યું તેમ સંતોષ છે। સર્વે નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરે એવી પ્રાર્થના, અને પોતાની ફરજ નિભાવે એવી પ્રાર્થના। રાજ્યની સાથે આજે વહેલી સવારથી જ કચ્છમાં પણ મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ભુજ શહેરના દ્રશ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ મંદિરના જે સંતો છે તે અહીં પહોંચી આવ્યા છે। જો કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છમાં 2100થી વધારે બૂથ પર છે તે મતદાન આજ વહેલી સવારથી જ શરૂ થઈ ચૂક્યું છે। 19,40,000 જેટલા લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ભુજ સ્વામિનારાયણ મંદિરના જે સંતો છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે। આપણે સંતો સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું। સ્વામીજી, ખાસ કરીને વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સંતો અહીં કને મતદાન કરવા આવ્યા છે, શું કહેશો? મોટી સંખ્યામાં સંતો એટલા માટે આવ્યા છે, આમ તો સંતોનું સ્થાન એવું છે દરેક સમાજને પ્રેરણા આપવી તે, અને સંત સજાગ થઈને પ્રથમ જો આ પવિત્ર મતદાન કરે તો બધાને મને એમ લાગે કે વિશેષ પ્રેરણા જાગે। ભારતના નાગરિકે કોઈએ પણ આજે મતદાન કર્યા વિના બાકાત ન રહેવું જોઈએ, અને એક પવિત્ર ફરજ અદા કરવા માટે સમયસર આપણે તે હાજર થઈ જઈએ તો બધાએ તે આખા દિવસમાં મતદાન કરી શકે એવા હેતુથી અમે મતદાન કરવા માટે આવ્યા છીએ। અમુક લોકો છે તે મતદાન કરવા માટે નથી આવતા, તેઓને શું સંદેશો પાઠવશો? અમુક લોકો નહીં આવતા હોય એની સમજણ શું હોય એ એની સ્વતંત્રતા છે, પણ ભારતના નાગરિક છે, આપણે આ ભારત માતાને ખોળે બેઠા છીએ, અને આવો પ્રસંગ હોય એને ગમે તે રીતે કોને મત આપવો એની સ્વતંત્રતા, પણ મતદાન કરવા માટે તો આવવો જ જોઈએ। ચોક્કસથી વાત કરી તો ભુજ સ્વામિનારાયણ સંતોએ પણ અપીલ કરી છે કે લોકો છે તે પોતાના મતાધિકારનો વધુમાં વધુ છે તે ઉપયોગ કરે। હું મારો મત આપીને ખૂબ ગૌરવ અનુભવું છું। ભારત માતાના નિર્માણમાં મારો પણ એક ભાગ છે, એ ભાવના મને છે, અને હું એ માત્ર મારો અધિકાર નહીં પણ મારું કર્તવ્ય પણ સમજું છું। એ મારું ઋષિઓનું ઋણ છે, એ મારા પૂર્વજોનું ઋણ છે। એ ભારત સક્ષમ થાય, ભારત સમર્થ બને, અને આખરે વિશ્વગુરુ બને, એ દિશામાં મારે જે મારું કર્તવ્ય નિભાવવું જોઈએ એ નિભાવવાનો મને આત્મસંતોષ છે। મારે અમદાવાદના આશ્રમ ખાતે ગઈકાલે રાત્રે
9:30 કાર્યક્રમ પત્યો. હું રાત્રે આવ્યો ને અત્યારે 11:30 પ્રવચનો છે. ખાસ મત આપવા માટે જ આવ્યો છું, પણ એનો મને થાક કરતાં ઉત્સાહ અને આનંદ વધારે છે. અને મેં કહ્યું તેમ સંતોષ છે. સર્વે નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરે એવી પ્રાર્થના અને પોતાની ફરજ નિભાવે એવી પ્રાર્થના.